નમસ્તે મિત્રો, આજે મેં તમને એવી એક અનોખી વાર્તા સંભળાવવા આવી છું જેને ઘણા લોકો માત્ર ગ્રીક દંતકથા માનતા આવ્યા છે, પણ ખરેખર એ કથા છે પ્રેમ, ભાગ્ય અને મનુષ્યની વ્યથા વિશેની એવી ગાથા જે તલવારથી પણ વધુ તીખી છે અને મૃત્યુની સીમાને પણ પાર કરી જાય છે. એ છે એવી કથા જ્યાં લાગણીઓ યુદ્ધ કરતાં પણ શક્તિશાળી બની જાય છે. આ છે ધ સોંગ ઓફ અકિલીસ, એક અમર યોદ્ધાની અને એક શાંત, સ્પર્શક પ્રેમીની કથા. બે જુદી જુદી દુનિયાના લોકો, એક એવા યુદ્ધવીર જેને જીત સિવાય બીજું કંઈ દેખાતું નથી અને બીજો જેની પાસે માત્ર દિલ છે, પરંતુ એ દિલ એટલું વિશાળ છે કે તે બધા બંધન તોડી શકે છે. એ બંને એકબીજા માટે દુનિયાના બધા નિયમો ભંગ કરે છે અને એમનો પ્રેમ કાલથી પણ અજોડ, અમર બની જાય છે. આ મહાકાવ્યની શરૂઆત થાય છે પેટ્રોક્લસથી, એક એવા રાજકુમાર જેનું જીવન રાજમહેલની ચમકથી દૂર એકાંત અને નિર્મળતા સાથે પસાર થાય છે. લોકો પાસે એની કોઈ ખાસ કિંમત નથી, કેમ કે એ બળમાં કમજોર છે અને એના સ્વભાવમાં શાંતિ અને નમ્રતા છે. યુદ્ધથી એ દૂર રહે છે અને એના જીવનમાં હંમેશા એક પ્રકારનું ખાલીપણું રહે છે. એક દિવસ રમતા રમતા એક દુર્ઘટના બની જાય છે. પેટ્રોક્લેસના હાથે એક છોકરાનું મૃત્યુ થાય છે. એના હૃદયમાં દુઃખ છે, કારણ કે એનું કોઈ દુશ્મનાવાળો ઈરાદો નહોતો, છતાં પણ સજા એને મળે છે, દેશ નિકાલ, પોતાના ઘર અને ઓળખથી દૂર. પેટ્રોક્લેસને મોકલવામાં આવે છે થિયા રાજ્યમાં, એ અંજાણ જગ્યા જ્યાં વસે છે અકિલીસ, એક એવી વ્યક્તિ જે પવનથી પણ ઝડપી છે, યુદ્ધમાં અપ્રજેય છે અને દેખાવમાં અજોડ તેજ ધરાવે છે. જ્યારે પેટ્રોક્લેસ પહેલીવાર અકિલીસને જુએ છે ત્યારે એને તરત જ અંદાજ આવી જાય છે, આ છોકરો સામાન્ય નથી, એમાં કંઈક અસાધારણ છે. એક ક્ષણથી પેટ્રોક્લેસના જીવનમાં એક નવી આશા જન્મે છે. પ્રથમ, અકિલીસ થોડો શાંત રહે છે, થોડો દૂર રહે છે. બંને વચ્ચે એક અજાણપણું છે, પણ સમય જતાં બંને વચ્ચે એક અનોખી, ઊંડી મિત્રતા અને સમજણ ઊભી થાય છે. અકિલીસ લાયર વગાડે છે, એની મધુર ધ્વનિ પર્વતો અને નદીઓ વચ્ચે ગૂંજે છે અને પેટ્રોક્લેસ મોહિત થઈ એને સાંભળે છે. એક બોલે છે, બીજો હૃદયથી સમજે છે. અહીં કોઈ સ્પર્ધા નથી, કોઈ દુરાવ નથી, ફક્ત બંધન, સ્વીકાર અને ગાઢ વિશ્વાસ છે. એમના સંબંધમાં એક શાંતિ છે, એવી શાંતિ જે સમગ્ર જગતમાં દુર્લભ છે. આ પછી બંનેને મોકલવામાં આવે છે ચિરોન, અર્ધઘોડા અને અર્ધમાનવ એવા વિદ્વાન ચિરોન પાસે. જંગલના મધ્યમાં, પર્વતોની વચ્ચે એમનું શિક્ષણ શરૂ થાય છે. અહીં પેટ્રોક્લસ અને અકિલીસ યુદ્ધકલા, ઔષધિ અને જીવનના રહસ્યો શીખે છે. સાથે સાથે એમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થાય છે. એ પ્રેમ દેખાડાવાળું નથી, એમાં કોઈ નાટક નથી, એ એકદમ સ્થિર, ઊંડું અને સત્ય છે. એમનો પ્રેમ શબ્દોમાં નહીં પણ નજરોમાં, સ્પર્શમાં અને સમજણમાં રજૂ થાય છે.